જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે દ્વારકાધીશે ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિ ભક્તો હાલીને જાય છે, ત્યારે હળવદથી પગપાળા સંઘ દ્વારકા જાય છે. આપણે પૂછીએ કે કેટલા માણસો છે સંઘમાં. અત્યારે હળવદથી તો 250 માણસોથી 300 માણસોની આજુબાજુ છે. પછી જેમ આગળ વધતા જઈએ એમ બીજા માણસો જોડાતા જાય અને આગળથી જે અમારું જામનગર ત્યાંથી આવશે એટલે એ સંઘ રહ્યો ને અમારો 800-900 માણસનો સંઘ થઈ જાય. ખાવા પીવાનું બધું અમારી જોડે જ છે અને બધું વ્યવસ્થા આરે જ છે. હનુમાન ગાડીઓ કેટલી હશે? ગાડીઓ 10 ગાડીઓ 4 વ્હીલ છે, હારે બીજું 2 મોટા આઈસર, 2 પિકઅપ છે, પાણીનું ટેન્કર છે ને એ બધી સુવિધા બધી હારે જ છે. મેડિકલ બધું સુવિધા હારે જ છે. કંઈ પણ કોઈને થયું તાવ આ તે બધી સુવિધા બધી હારે જ છે. અને હળવદથી હનુમાન કેટલા કિલોમીટર થાય? હળવદથી 290 કિલોમીટરની આજુબાજુ થાય છે. અને આજે 23 તારીખ, તો કેટલા દિવસમાં અહીંયા પહોંચી જાય છે સંઘ? આ 23 તારીખ છે તો 28મો મહિનો છે એટલે અમે પહેલી તારીખે રાત્રે દ્વારકાથી 8 કિલોમીટર રહેવાના છે. બીજી તારીખે દ્વારકા 7 કિલોમીટર છે એટલે દ્વારકા બીજી તારીખે 10-11 વાગ્યાની આજુબાજુ પહોંચશું અમે. અને ધ્વજા પણ ચડાવવાની છે બાંભા પરિવાર દ્વારા. સમસ્ત બાંભા પરિવાર દ્વારા અમારે ધજાનું આયોજન છે એટલે હોળીના દિવસે, પૂનમના દિવસે અમારે ધજા પણ આરોહણ કરવાનું છે. ધજાજી હારે લઈને જ ચાલીએ છીએ. અને હારે કલાકાર પણ નામચીન છે, એમાં કોણ છે? નામાં કે કલાકારો આ પોસ્ટર લઈ લો, આમાંથી +40 કલાકાર છે. જે 40 તો છે જ જે નામાંકિન છે, પણ 40+ છે કે બીજા બધા નામે જેમના નામ ઓલા નથી નાખી એકા એ પછી પાછળથી બધા જોડાવાના છે. અમુક નામાંકિન કલાકારો છે એ પણ આવવાના છે કે એમનો ટાઈમ ટેબલ નક્કી નહોતો એટલે અમે એનું નામ જાહેર નથી કર્યું, પણ એ બધાય પણ જોડાવાના છે.